બા હા હમણાં તડકા બહુ એટલે બહુ પડે છે, બરોબર. એટલા પડે છે કે એની હદ બારી વાત છે એમ. હા હવે કાલે 42 ડિગ્રી તાપમાન હતું અને હજી વધવાનું છે તાપમાન. હા તો તમે રસ્તામાં બપોરે નીકળો 11 વાગ્યાથી નીકળો ને 6 વાગ્યા સુધી એવો તડકો હોય કે તમારી ચામડી બળી રહે, તમને એવું લાગે. હા અને લૂ જેટલી લાય. હા તો એ લૂ જે વાય તો તમે જ્યારે તમારા ટાઈમમાં તડકામાં લૂ ન લાગે તો એના માટે શું કરતા? અમે લૂ ન લાગે તો ડુંગળીનું વપરાશ વધારે કરીએ. ડુંગળી ખાતા. હા. અને પછી ઘેરે આવી તડકો એવું લાગે તો અમે ગોળનું પાણી કરી અને અંદર બરફ જો મળે તો ભલે ને ગોળનું પાણી કરીને અમે પી જઈએ. ત્યારે કઈ બરફ તો હતા નહીં. બરફ હોય કઈ હતા નહીં. તો એમનેમ જ ગોળનું પાણી કરી તોય અમે પી જઈએ. એટલે ગોળના પાણીથી લૂ ન લાગે. લૂ ન લાગે અને ઠંડક વળી જાય. ગોળનું પાણી બહુ ઠંડુ. બરાબર. અટાણે તમે લીંબુ શરબત પીવો એ કરતા ઉત્તમમાં ઉત્તમ. હા 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 અટાણે એ તમે ગમે એટલું લીંબુ નાખીને પાણી પીવો પણ એ ઠંડક ન વળે. તમને આમ લાગે કે મીઠું બહુ સરસ છે, ટાઢું છે, પણ ગોળની હારે આવે નહીં. બરાબર. તો આ તો મને નહોતી ખબર. હમણાં તમે વાત કરીને તો મને થયું કે આ વિડીયો આપણે બનાવી. તો હવે જો તમે ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, હા તડકો તો અત્યારે બંને જગ્યાએ સરખો જ પડે છે, કાંઈ એટલો બધો ડિફરન્સ નથી. નહીં. બરાબર. હવે અમદાવાદ છે, સુરત છે, એમાં રાત્રે પણ વધારે તડકો લાગે, એટલે જે તેપવું હોય તપારો લાગે એમ. તો તમે જો ગરમીમાં ઘરેથી નીકળો અથવા ઘરે પાછા આવો તડકાના તો ગળનું પાણી જરૂર પીવું. ગોળનું પાણી સિવાય બધું ખોટું છે. જે કોઈ પણ વ્યક્તિ તડકામાં કામ કરતા હોય તો એ પણ ખાસ કરીને ગોળનું પાણી પીવાનું રાખે, પાણી પીવાનું રાખે, છાશ પીવાનું રાખે અને લીંબુ શરબત તો અત્યારે તમે બધા પીવો જ છો, તો આ વસ્તુ વધારે તમારે પીવી. ગોળનું વપરાશ વધારે રાખવાની. બપોર વસાડે બહારથી ના આવે એટલે ગોળનું પાણી તડકાના આવે એટલે ગોળનું પાણી પી લેવાનું. તમારે ઉત્તમમાં ઉત્તમ. અત્યારે તો બરફ મળે છે, એ તો કાંઈ અમારે બરફ મળતો નહીં. એમનું ગોળનું પાણી કરી અને અમે પી જતા. પણ આવા તડકા ન પડતા. અમે તો 24 કલાક રાતને દી તડકામાં જ રહેલા છીએ. જાણે તો ડેલી બહાર નીકળવું ન હોય એટલે તમને વધારે તડકા લાગે, કારણ કે એ પ્રમાણે બહારનું કામ ન મળે. હા, અત્યારે બહારનું કામ કરતા નથી અને જે કોઈ પણ કરે છે અથવા જે જાતા હોય ખાસ કરીને ગોળનું પાણી જરૂર પીવે. બરાબર ને? હા, ગોળનું પાણી સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ ગોળનું પાણી. કોરો ગોળ ન ખવાય તો ગરમ પડે. એટલે આ પાણી એનું બહુ ઠંડુ. બરાબર. તો તમે જો ગોળનું પાણી ન પીતા હોય તો પીવા મળજો. અને આ વાત જો તમને સારી લાગી હોય, જાણકારી તમને આમાં કંઈ મળી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.